જૂનાગઢના ગિરનાર પર્વત પર સતત ત્રીજા દિવસે વેપારીઓએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. ગિરનાર ઉપર પ્લાસ્ટિકની બોટલના વેચાણ ઉપર પ્રતિબંધના નિર્ણયને લઈને વેપારીઓમાં રોષ છે, જેને લઈને 120 જેટલા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ બાદ તંત્ર દ્વારા પાણીની સુવિધા કરાઈ હતી, પરંતુ તે કામચલાઉ ધોરણે હતી. આથી પથિકોને પાણી વિના ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. 2 દિવસ પહેલા વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની બોટલ ઉપર પ્રતિબંધ હટાવવામાં આવી, જેની માંગ વેપારીઓ કરી રહ્યા છે. જોકે બીજી તરફ પાણીની સુવિધા પૂરી કરાય તેવી યાત્રિકો માંગ કરી રહ્યા છે. આ મુદ્દો આજકાલનો નથી. કેટલાક મહિનાઓથી ગિરનાર પર્વત ઉપર ગંદકી અને પ્રદૂષણનો આ મુદ્દો વિવાદમાં છે, કેમ કે જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર ગંદકી ફેલાતી અટકાવવા જાહેર હિતની અરજી બાદ હાઈકોર્ટે ઓક્ટોબરમાં સફાઈનો આદેશ આપ્યો હતો.